વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલય યુટ્યુબ પર હું મનોજ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સમાં અંગ્રેજીમાં યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, જે અરુણિમા સિન્હાની એક પ્રેરણાત્મક કથા છે, વાર્તા છે. એના વિશે બેઝિક આપણે ભણ્યા. એકવાર હજુ પણ આપણે એનું એકવાર પુનરાવર્તન કરી દઈએ કે અરુણિમા સિન્હા જે છે એ રાષ્ટ્રીય લેવલે વોલીબોલ પ્લેયર હતા. એક દુર્ઘટનામાં જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે 4 ટ્રક દારૂ પીને એમનું ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. બંને વચ્ચે મતલબ 4 જે ટ્રક્સ હતા એ અને અરુણિમા સિન્હા આ લોકો વચ્ચે લડાઈ થઈ. લડાઈ દરમિયાન તેમને ટ્રેનમાંથી સ્પીડિંગ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે. ફેંક્યા બાદ સામેથી ટ્રેન આવી હતી બીજા ટ્રેક ઉપર, ત્યાં તેમનો ડાબો પગ કપાઈ ગયો અને એમને એમ્સ હોસ્પિટલ દિલ્હીની ત્યાં એડમિટ કરવામાં આવી, આર્ટિફિશિયલી નાખવામાં આવ્યો. ત્યારબાદ તેમના ભીજાજી દ્વારા તેમનું મનોબળ વધારવામાં આવ્યું કે તે એવરેસ્ટ ચડશે અને બચેન્દ્રી પાલનું ઉત્તર કાશી સ્થિત તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈને તેમને એવરેસ્ટ ચડવાની તાલીમ પ્રાપ્ત કરી અને તેમને શું કહેવાય એવરેસ્ટ માઉન્ટ એવરેસ્ટ જે શિખર છે મોટા મોટું એને સર કર્યું. હવે ભાષાંતર તરફ આવીએ. આ જે ચેપ્ટર છે એ 4 દ્રશ્યોમાં 4 સીન 1 2 3 4 માં અલગ અલગ વહેંચાયું છે. બેઝિક આપણે શીખી રહ્યા હતા સમરી. હવે આપણે સીન 1 પર ભાષાંતર કરીશું. સીન 1. હવે આ જે સ્ટોરી છે એ અરુણિમા સિન્હાના શબ્દોમાં છે એટલે અહીંયા આઈ શબ્દનો વધારે ઉપયોગ થયો છે. હું મતલબ અરુણિમા સિન્હા. I had started dozing. मतलब આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તો એટલે ચોખા ખાવા પણ ઊંઘાથી ચોખા ખાઈ નહીં એટલે તો I had started dozing मतलब મેં ચોખા ખાવાનું શરૂ કરી દીધું હતું. My eyes were closed but my mind was awake. એટલે જાગું. મારી આંખો બંધ થઈ ગઈ હતી પણ મારું મગજ છે એ જાગતું હતું. I remember someone saying that Bareilly would come after some time. Generally આપણે જોઈએ છીએ ટ્રેનમાં બેઠા હોય તો આજુબાજુ બેઠા પેસેન્જર વાત કરતા હોય કે હવે પછીનું સ્ટેશન આ આવશે. તો એવી રીતે એવું કહે છે કે આઈ રિમેમ્બર સમવન સેઇંગ, મને યાદ છે કે કોઈ એવું કહી રહ્યું હતું that Bareilly would come after some time. બરેલીનું જે જંકશન છે, સ્ટેશન છે, થોડા સમય પછી આવશે. I was in deep thought when I felt a hand tugging at my old chain. I was in deep thought. હું ખૂબ જ ઊંડા વિચારમાં હતી જ્યારે when I felt જ્યારે મને એવું અનુભવાયું a hand tugging at my gold chain. કોઈનો હાથ મારી જે સોનાની ચેન પર હતો ત્યારે આવે ત્યારે હું એક ગાઢ વિચારમાં હતો. A girl's sixth sense is always her best companion. હવે જનરલી એવું માનવામાં આવે છે કે પુરુષો કરતાં જે છોકરીઓ હોય મતલબ મહિલાઓ છોકરીઓ એમની સૂઝબૂઝ એ આપણા કરતાં થોડી વધારે હોય છે. તો એવું કીધું છે કે ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. મતલબ જે છોકરીઓની જે સૂઝબૂઝ છે એ હંમેશા તેમના સાથીદાર બની રહે છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપનેડ માય આઈઝ. મેં સહજપણે મારી આંખો ખોલી. And so 4 or 5 young men around me. અચાનક સહજપણે સ્વાભાવિક રીતે પોતાના આંખો ખોલી એટલે જોયું 4 થી 5 યુવાનો એની આસપાસ ઊભા હતા. That drunken looks and behavior gave me an inkling of their intention. That drunken looks मतलब दारू पीधેલી हालत and behavior જે વર્તન હોય gave me an inkling of their intention. inkling मतलब થોડી ઝલક આપી દેવી, ખબર પડી ગઈ. ઇન્ટેન્શન એટલે ઈરાદા. તેમને દારૂ પીધેલી હાલત અને તેમના વર્તન ઉપરથી મને તેમના ઈરાદા વિશે ખ્યાલ આવી ગયો હતો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. I stood up in a flash. થોડી ક્ષણમાં તરત ઊભી થઈ ગઈ. To tell them શું કે એમને કહેવા માટે તરત ઊભી થઈ ગઈ that શું કહેવાનું I had no intention of parting with my chain. હું મારી જે સોનાની ચેન છે તમને આપીશ નહીં. So they turned together at me. તો એકબીજા સાથે એ લોકો જે 4-5 જણા જે હતા એ એના તરફ આવવા લાગ્યા.
Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. Compartment मतलब જે રેલગાડીનો ડબ્બો હોય તે even though मतलब મારી રેલગાડીનો જે even though એટલે છતાં પણ આ એક પ્રિપોઝિશન છે. મારી રેલગાડીનો ડબ્બો એકદમ ફૂલ હતો છતાં પણ none of my fellow passengers got up to even inquire what was happening. શું થઈ રહ્યું છે એવી જાણકારી મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ ત્યાંથી શું થયું got up કોઈ વ્યક્તિ જાણવા માટે ઊભો થયો નહીં. Forget about that coming to my rescue. એ લોકો ભૂલી ગયા કે તે લોકો મને બચાવી જોઈએ રેસ્ક્યુ ને બચાવવા. હવે કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય ને ડબ્બો આખો ભરેલો હોય તો સ્વાભાવિક છે બાકીના લોકો પૂછવું જોઈએ કે આ બેન સાથે કે આ યુવતી સાથે શું થઈ રહ્યું છે. તો કહેવું એવું છે અરુણીમાનું કે આખે આખો ડબ્બો લોકોથી ભરેલો હતો છતાં પણ એક સિંગલ ફેલો એક સામાન્ય વ્યક્તિએ પણ ના કીધું કે તમારી સાથે શું ઘટના થઈ રહી છે અને કોઈ વ્યક્તિ એના બચાવવા માટે પણ આવ્યું નહીં. I had no option but to take them on. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તેમને સાથે મેં લડાઈ શરૂ કરી. So I caught a youth who was trying to size me up. તો મેં એક યુવાનને પકડ્યો જે મને પકડવાની ટ્રાય કરતો હતો. By his collar and pushed him back. I caught a youth. મેં એક યુવાનને પકડ્યો સેનાથી પકડ્યો who was trying to size up જે મને પકડવાનો પ્રયત્ન કરતો હતો. મેં તેને કોલરથી એમ સરનો કોલરથી પકડ્યો એન્ડ પુશ હિમ બેક મેં એને પાછળ ધક્કો મારી દીધો. અહીંયા આજે પરિસ્થિતિ બતાવી છે લડાઈની પરિસ્થિતિ બતાવી છે. આઈ કિક અ કપલ ઓફ અધર્સ બાકીના જે લોકો હતા એમને કિક મારી લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બીગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. જ્યારે ટ્રેન ટ્રેન ચાલતી હતી ત્યારે એક પ્રકારની અપવાદરૂપી લડાઈ ત્યાં શરૂ થઈ ગઈ હતી. બેટલ એટલે લડાઈ. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ટ્રેન. વોલ્સ મતલબ જે ચાર ગાવ્ય લોકો હતા એમાં 4 કે 5 વિમાનો હતા એની સરખામણી અહીંયા હિંસક બળવો જોયા હતા. હિંસક બળવો પ્રાણી હિંસક કરાય છે અહીંયા. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ એટલે પ્રયત્ન ટુ સ્નેચ માય ચેન. આ જે બળવો હતા દાનવો જેવા એ લોકો બીજી વાર મારી સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ છતાં પણ મેં એમનો સામનો કર્યો. Until one of them driven my frenzy gave me an extra hard kick using all his force. Still I resisted until one of them मतलब જે 4-5 જણા હતા એમાંથી એક વ્યક્તિએ ખૂબ જ તાકાતથી એક એને મુક્કો મારી ત્યાં સુધી તેની સાથે તેનો સામનો કરતી રહી. પછી એટલે સામનો કર્યો લડાઈ કરી. Off balance I could not recover in time. Off balance मतलब મારું જે મગજનું જે શરીરનું જે સંતુલન હતું એ ગુમાઈ બેઠી. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. જે સમયમાં મેં રિકવર થવું જોઈએ મતલબ પાછું આવી જવું જોઈએ પડીને એ પાછા આવી શક્યા નહીં. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મતલબ મોબાઈલ પર તેના હાથમાં છે. આઈ લિટરલી વાસ્તવમાં આઈ ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન. ટ્રેનમાંથી ખરેખર ફંગોળાય સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મારા હાથમાં મોબાઈલ પકડીને હું ટ્રેનમાંથી રિક્ષરની ફંગોળાઈ. આઈ વોઝ મિડ એર when I flew right into another train moving on the next track. मतलब एक ट्रेन मार ट्रेन ट्रैक साइड में तो ये भी बात है. I was mid air when flew right मतलब जमनी साइड में into the other train moving on the next track. मतलब बाजू में जो ट्रैक હતો એટલે જમણી સાઈડ પર જ્યારે બીજી ટ્રેન આવી રહી હતી ત્યારે હું હવામાં ફંગોળાઈ રહી હતી હવાની મધ્યમાં. My body hit the moving steel and rebounds to my train. My body hit the moving steel. मतलब મારું બોડી જે હતું એ હજુ પણ હલનચલન કરી રહ્યું હતું હવામાં. Rebounded to my train અને જે ટ્રેન હતી એની સાથે રિબાઉન્ડ થઈ ગઈ. The ping pong must have continued for several seconds for gravitational force pulled me down. Gravitational force એટલે ગુરુત્વાકર્ષણ બળ પુલ કોઈ પણ વ્યક્તિ નીચે ઉપર જાય એને સ્વાભાવિક છે ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે એ આપણે જાણીએ છીએ. Ping pong must have continued for several seconds. Ping pong मतलब ये लड़ाई થોડીક સેકન્ડ સુધી લડાઈ ચાલી રહી. Before gravitational force pulled me down અને જ્યાં સુધી મને ગુરુત્વાકર્ષણ બળથી હું
નીચે ના આવે ત્યાં સુધી અમારા વચ્ચે આ પિંગ-પોંગ ચાલ્યા કર્યું. ડિસ્પાઇટ ઓફ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ હેલ્પ ઓન ધ ટ્રેક. મારા પ્રયત્ન ડિસ્પાઇટ એટલે છતાં પણ મેં પ્રયત્નો કર્યા છતાં પણ મારે ડાબો પગ હવે ટ્રેક પર જઈને પડ્યો. કચ. That was the sound of my leg getting chopped. Chop એટલે કપાઈ ગયો. કોઈ પણ વસ્તુને કાપી એટલે કચ થઈને મળે આવે. તો that was the sound of my leg getting chopped. જ્યારે મારો પગ કપાઈ ગયો ત્યારે એવો કચ જેવો અવાજ આવ્યો. There was no one to hear my intense scream. ત્યાં કોઈ પણ મારી જે તીવ્ર ઇન્ટેન્સ એટલે તીવ્ર સ્ક્રીમ એટલે ચીસ, ત્યાં કોઈ પણ મારી તીવ્રથી ખૂબ જ મોટી ચીસને સાંભળવા માટે કોઈ તૈયાર હતું નહીં અથવા ત્યાં કોઈ અવેલેબલ હતું નહીં. I lay motionless for a while watching a red tail light of the train until it dimmed and faded into the darkness. Then I fainted. देखो चलो मतलब अगर कोई पण ट्रेन આવતી હોય તો રેલવે સ્ટેશનની અંદર લોકો જોઈએ છે ટ્રેન આવતી હોય તો રેડ કલરનું બટન હોય ત્યારે ઉપરવાનું હોય ત્યારે ગ્રીન કલરનું બટન દબાવવાનું. તો એવી રીતે આઈ લે મોશનલેસ ફોર વાઇલ मतलब હું ત્યાં એકદમ હલનચલન કર્યા વગર ત્યાં પડી રહી જ્યાં સુધી મેં સુધી વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન मतलब ટ્રેનની જે લાલ રંગની લાઇટ હતી એને જોતી રહી until it dimmed and faded into darkness. જ્યાં સુધી તે ઝાંખી ના થઈ ત્યાં સુધી અંધારામાં અંધારું ના થયું અને લાઇટની ઝાંખી ના થઈ ત્યાં સુધી હું મોશનલેસ એટલે હલનચલન કર્યા વગર ત્યાં પડી રહી તેને ફેન્ટેડ પછી હું બેભાન થઈ. ઠીક છે મિત્રો, આપણે આ વિડીયો અહીંયા ગ્રો કરી છે. આગળનું જે આપણો છે સીન 2 છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.